અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા અંતિમ દિવસે લાખો ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે જગતજનની જગદંબા મા અંબાજીના આંગણે શીશ નમાવવા હજારોની ભીડમાં ભક્તો નિજ મંદિર ખાતે ઉમટી પડ્યા છે। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન મંદિર પરિસર ઝળહળતી રોશની તેમજ વિવિધ પ્રકારના ફૂલછોડથી શણગારવામાં આવ્યું હતું। अमे बहुत आनंद थाय छे एम तो कई केम माने दर्शन करिए અને ગજાનું પૂજન કરીએ માતાજીના દર્શન કર્યા કે હવે ના કરે મારા મંદિરેથી પાછળ કામ ઘરું આવી જાય છે। અમે અમદાવાદ નારાયણપુરાથી આવી રહ્યા છીએ। આજે જ્યારે ભાદરવી પૂનમનો અંતિમ દિવસ અને જ્યારે છેલ્લા દિવાળીના કલાકો બાકી રહ્યા છે માના દર્શન માટે ખૂબ વ્યાકુળ અને આજે અમારી 26 ફૂટની ધજાનો ફળ રેકોર્ડ કરવા અમે જઈ રહ્યા છીએ। કેટલા જણા સંઘમાં અમારે ટોટલ 250 જણાના ગ્રુપનું નામ મા અંબા સેવા કેમ્પ નારાયણપુરા। બહુ હર્ષોલ્લાસ થાય છે, બહુ દિલને ખુશી થાય છે અને આજે અમારે 63મો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। આજે અંતિમ દિવસ છે તો મેળાને તમે વિજય આપશો ત્યારે તમને કેવો ભાવ પ્રગટ થશે? અમને બહુ દિલથી બહુ સારા ભાવ પ્રગટ થઈ રહ્યા છે। આજે અંતિમ દિવસ છે। વરસતા વરસાદમાં પણ માઈ ભક્તો ચાચર ચોકમાં સંગીતના તાલે ગરબા રમી મા અંબાની અનન્ય ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા। જ્યાં માઈ ભક્તોની સાથે સાથે સરકારી તંત્રના વિવિધ વિભાગોના તેમજ પોલીસ વિભાગ અને માહિતી વિભાગના અધિકારીઓ પણ ગરબા રમવા માટે પોતાની જાતને રોકી ન શકી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। ગત મોડી રાતથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદમાં પણ માઈ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા મંદિરમાં દર્શન કરવા માટે ખૂબ જ લાંબી કતારો લાગી હતી। મા અંબાની એક દિવ્ય ઝલક પામવા તરસી રહ્યા હતા। કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને માઈ ભક્તોના બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભાદરવી પૂર્ણિમા મહામેળા 2025નો જ્યારે આજે અંતિમ દિવસ છે ત્યારે મા અંબાના મહોત્સવને હવે ઘડીઓ ગણાઈ રહી છે। મહામેળાના અંતિમ ચરણ તરફની આપણે અત્યારે ઉપસ્થિત છીએ મા અંબાના મંદિરમાં કે જ્યાં હજારો ભક્તો માના ગુણલા ગાતા ગાતા ગરબામાં મગ્ન થઈ ગયા છે। માના સુવર્ણ મઢિત શિખરથી લઈને છેક મંદિર પરિસરને સંપૂર્ણ પ્રકારે શણગારવામાં આવ્યું છે। રોશની, લાઇટ, ફુલહાર સહિતના વિવિધ પ્રકારના સાજ શણગાર પણ સજાવવામાં આવ્યા છે। ત્યારે આવો વરસતા વરસાદમાં પણ માના ગુણલા ગાતા અનેક ભક્તો આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જી વડીલ, શું શુભ નામ છે તમારું? નિલેશભાઈ ઠાકર। નિલેશભાઈ ઠાકર સાહેબ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। આપ ક્યાંથી આવ્યા છો? ભુજથી। અરે વાહ! એટલે ભુજથી મેં અંબાજી પહોંચવામાં કેટલો સમય લાગ્યો? અમે તો ગાડીમાં આવ્યા હતા, 24 કલાક લાગ્યા। અચ્છા, આજે માના દર્શન કરીને કેવી ધન્યતાનો અનુભવ કર્યો? બહુ સારું લાગ્યું। વરસતા વરસાદમાં જ્યારે તમે અહીંયા ગરબા પવિત્ર થઈ ગયા છે, જેમ કે માતાજી ઉતરી આવ્યા હોય। આપણી સાથે અન્ય પણ એક ભક્ત છે, શું કેવું થાય છે તમારું? જેમ કે આ વરસાદમાં એવું લાગી રહ્યું છે કે માતાજી ખુદ આવી ગયા છે અમારી પાસે, આવું અનુભવ થઈ રહ્યું છે અમને। વરસતા વરસાદમાં અહીંયા હજારો માઈ ભક્તો ગરબા ગઈને માની આરાધના કરે છે, તો એ બાબતે તમારું શું કેવું છે? એ બધેનું પોતપોતાનું ભાવ છે, એ બધે ગરબાના એના માધ્યમથી પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે, માતાજીને બોલાવી રહ્યા છે અને માતાજી સાંભળીને આવી પણ રહ્યા છે, એવું દેખાઈ રહ્યું છે। આ બધું માહોલ છે। આજે ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે, મહામેળાનો 7મો દિવસ છે, જ્યારે કલાકો ગણાઈ રહ્યા છે પૂર્ણાહુતિને, તો આ ભાદરવી પૂનમના મહામેળા બાબતે તમે શું કહેવા માગશો? ભાદરવી પૂનમનો મેળો જે છે એ
ભાદરવી જે માતાજીનો જે આ મહિમા અને જે એના ગુણગાન ગાવા માણસો જે 7-8 દિવસ સુધી જે માને આરાધના અને અંતર ઉમંગથી જે માને ભજે છે એના મા કામ પરિપૂર્ણ પણ કરે છે અને મા એક સાચા જનની તરીકે પણ ફેમસ છે ગુજરાતમાં. એવું માનું આખા વિશ્વમાં પણ નામ છે મા અંબેનું. જય અંબે. તો આપે જોયું કે માના ભક્તો ગુજરાત રાજ્ય તો ગુજરાત રાજ્ય પણ દેશ દરાજથી મા અંબાના આંગણે શીશ નમાવવા મહામેળા દરમિયાન આવ્યા છે. ત્યારે કેટલાય પદયાત્રીઓ છે, કેટલાક સંઘીઓ છે. આજે આ ગરબા મહોત્સવની અંદર અહીંયા ગરબા થઈ રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ પણ એમાંથી બાકાત નથી રહ્યો. પ્રશાસનિક તંત્ર પણ માના ગુણગાન ગાવા ગરબા માટે ઝૂમી ઉઠ્યું હતું. સંગીતના તાલે માનો મહિમા ગાવા માટે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ગરબે ઘૂમતા આપણે જોઈ શક્યા છીએ. ત્યારે આપણે આવો એકાદ માઈ ભક્ત સાથે ફરી એકવાર જોડાવાની કોશિશ કરીએ કે તેઓનું શું કહેવું છે. અહીંયા મંદિરની અંદર આજે જ્યારે હજારોની જનમેદની ઉપસ્થિત છે, હજારોની ભીડ ઉપસ્થિત છે, ત્યારે આપણે ઘણા બધા લોકો સાથે સંપર્ક કરવાના છીએ આ બાબતે અને ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લોકોના ભાવ અભિપ્રાય જાણવાની કોશિશ કરીએ. આપણે જાણીએ કે શું છે શું નહીં. જી વડીલ, શું શુભ નામ છે તમારું? મોરારજી પટેલ. શું શુભ નામ છે તમારું? રજત જોશી નામ છે. रजत जोशी क्याथी आया जो? डूंगरपुर सागवाड़ा राजस्थान राजस्थान। क्या बात है। अच्छा, कैसा लगा अंबाजी आकर? अंबाजी माता जी का मंदिर बहुत बहुत बढ़िया लग रहा है। बहुत प्रसिद्ध मंदिर दिव्य है। दर्शन किए माता जी दिव्य के? दर्शन बाकी है, अभी बाहर से ही दर्शन किए हैं। अभी का जो माहौल देख के आपको क्या लगता है? अभी का माहौल देख के लगता है कि 4 से 5 बजे तक दर्शन होंगे हमें। बहुत ज़्यादा ही पब्लिक है यहाँ पर और 5 बजे से पहले दर्शन मिलने की कोई संभावना नहीं है। माँ के अंदर कितनी माँ श्रद्धा के है? अंदर बहुत दिव्य शक्तियाँ हैं जिसके कारण बहुत सारे श्रद्धालु यहाँ पर उपस्थित हैं और माता की असीम कृपा सब पे बनी रहे और ऐसे ही श्रद्धालु उनकी कृपा बनी रहे और ऐसे ही श्रद्धालु हर साल आते रहे। कितनी श्रद्धा है माँ अंबाजी के अंदर आपको? बहुत ही शक्ति है माता के अंदर और हमें बहुत ही श्रद्धा है। आपका क्या कहना है? इतनी सारी पब्लिक है यहाँ पर, एक महोत्सव का माहौल जैसे बन गया है। बहुत एक अलग ही माहौल है। महाकुंभ जैसा माहौल है, महाकुंभ। माता जी के प्रांगण में पाँव रखते ही, कदम रखते ही एक अलग ही ऊर्जा आ जाती है। हम बहुत दिनों से यहाँ आते हैं, बहुत सालों से, लगभग हमारे आते आते 17-18 साल हो गए। माता जी की असीम कृपा है, एक अलग ही उनमें तेज है। તો આપણે જોયું દર્શક મિત્રો કે માના અનન્ય ભક્તો દૂર દરાજથી છેક ડુંગરપુરથી પણ માના આંગણે અંબાજીમાં આવ્યા છે. ત્યારે હજારો ભક્તો ચાચર ચોકમાં માના ગરબે ઝૂમી પોતાની જાતને માના દર્શનની ઝાંખી પામ્યા પછી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, અંબાજી.